ગોધરાના વીટ આર્ટિસ્ટ અનવર મામજી દુબઈમાં કરશે કલા પ્રદર્શન। ગોધરા શહેરના પ્રખ્યાત વીટ આર્ટિસ્ટ અનવર મામજી છેલ્લા 30 વર્ષથી ઘઉંની સરીમાંથી નયનમય અને આબેહૂબ ચિત્રો તૈયાર કરી રહ્યા છે। તેમની અનોખી કલા દ્વારા તેમને રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, કપિલ શર્મા સહિતના અગ્રણીઓ, રાજનેતાઓ અને અભિનેતાઓના ચિત્રો બનાવી ભેટ આપી ચૂક્યા છે। અનવરની કૃતિઓ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પ્રશંસા મેળવી છે। તેમના અનોખા હુનરને કારણે તેમને અનેક એવોર્ડથી નવાજવામાં આવ્યા છે। હાલમાં તેઓ દુબઈ ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય આર્ટિસ્ટ એક્ઝિબિશનમાં ભાગ લેવા માટે સતત રાત દિવસ મહેનત કરી રહ્યા છે। આ પ્રસંગે તેઓ તાજમહેલ, લાલ કિલ્લા સહિત દેશની ઐતિહાસિક ઇમારતોના આકર્ષક ચિત્રો પ્રદર્શિત કરશે। અનવર મામજીનો આ પ્રયાસ ગોધરા સહિત સમગ્ર દેશનું ગૌરવ વધારશે। મારું નામ અનવર મામજી છે। હું ગોધરાનો રહેવાસી છું। હું 30 વર્ષથી આ કામ કરી રહ્યો છું। વીટ આર્ટ, ઘઉંની સળીમાંથી હું આર્ટ તૈયાર કરું છું। એના અંદર મેં એવું સમજો કે અબ્દુલ કલામ સાહેબને, નરેન્દ્ર મોદી સાહેબને, રાહુલ ગાંધી સાહેબને મેં મારી આ વીટ આર્ટમાંથી તૈયાર કરીને ગિફ્ટ આપી છે। કપિલ શર્મામાં બી હું ગયો હતો, ત્યાં બી મેં ગિફ્ટ કર્યું હતું કપિલ શર્મા સાહેબને। આ મારું વીટ આર્ટ એવું છે કે સળીમાંથી એને કટિંગ કરીને એના આકારમાંથી તૈયાર કરીને હું એના અંદર મારે કપડું બી ઇસ્તેમાલ થાય છે, મીન બી ઇસ્તેમાલ થાય છે, બાલની જગ્યાએ બાલ બી ઇસ્તેમાલ થાય છે। આ બધી મહેનત મારે ઘણો ટાઈમ લાગે છે, 10 દિવસ, 15 દિવસ, મહિનો બનાવવામાં ઘણી મને મહેનત લાગે છે। એક ધારું સવારથી સાંજ લગી કામ કરું ત્યારે મારું તૈયાર થઈ રહે છે। ને મારી હું કોશિશ કરી રહ્યો છું કે હું જઈ રહ્યો છું દુબઈના અંદર મારે ત્યાંના શેખ છે એમનું બનાવી રહ્યો છું। એક્ઝિબિશન ત્યાં શિયાળાના અંદર થઈ રહ્યું છે, તો હું શિયાળામાં ત્યાં હાજર રહેવાની કોશિશ કરી રહ્યો છું। એમાં મારી મહેનત ફૂલ ચાલુ છે ને હું કોશિશ ફૂલ કરીને હું ત્યાં પહોંચીશ ને ત્યાં એક્ઝિબિશનમાં ભાગ લઈશ અને દેશનું નામ રોશન કરવાની પૂરી હું કોશિશ કરીશ।